नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। वलसाड जिला पुलिस ने उत्तर प्रदेश के गैंगस्टर एक्ट में वांटेड अंतर्राज्यीय गिरोह के 4 सदस्यों को गिरफ्तार किया है। यह आरोपी वापी में ज्वेलर्स शोरूम में लूट करने के इरादे से आए थे, लेकिन इलाके में संघन पुलिस पेट्रोलिंग देकर उन्होंने योजना स्थगित कर दी और 2 अलग अलग स्थानों पर घरफोड़ चोरी की। इन घरफोड़ चोरी की घटनाओं के बाद पुलिस ने तकनीकी जांच और ह्यूमन इंटेलिजेंस के आधार पर अपराधियों का पता लगाकर उन्हें धर दबोचने की कार्रवाई शुरू की। पुलिस द्वारा की गई कार्रवाई में डुंगरा पुलिस स्टेशन के सहायक हेड कांस्टेबल सम्राट भुदर भाई, पुलिस कांस्टेबल निमेश ईश्वर भाई और पुलिस कांस्टेबल युवराज सिंह नागभा ने महत्वपूर्ण भूमिका निभाई। गिरफ्तार आरोपियों की पहचान सलाउद्दीन उर्फ सल्लू, ग्यासुद्दीन उर्फ गाउस जमा, नौशाद सोएब खान और मोहम्मद जावेद मोहम्मद अफसर के रूप में हुई है। पुलिस ने आरोपियों के पास से 2 पिस्तौल, 1 देसी तमंचा, 10 जिंदा कारतूस और चोरी का माल बरामद किया है। आरोपियों ने पूछताछ में अपना अपराध कबूल किया है और बताया कि वो वापी में लूट और चोरी करने के लिए आए थे। आरोपियों के खिलाफ डुंगरा थाने में विभिन्न धारा में मामले दर्ज किए गए हैं। इसके अलावा आरोपियों के खिलाफ आर्म्स एक्ट के तहत भी मामला दर्ज किया गया है। पुलिस महानिरीक्षक प्रेमवीर सिंह आईपीएस और वलसाड जिला पुलिस अधीक्षक युवराज सिंह जाडेजा आईपीएस ने पुलिस टीम की इस सफलता की सराहना की और कहा कि यह कार्यवाही पुलिस की कड़ी मेहनत और समर्पण का परिणाम है। ब्यूरो रिपोर्ट। सर, वापी में घरफोड़ ચોરીના આરોપી પકડાયા છે, શું છે વિગત? લોકોને મોડસ લાગ્યું? ગત તારીખ 21 ઓગસ્ટના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનના 2 ફ્લેટની અંદર દિવસની ગરફોડ થઈ હતી અને એ જ દિવસે વાપી ટાઉનની અંદર ગીતાનગર વિસ્તારમાં પણ એક ઘરફોડ ચોરી થઈ હતી અને આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યા હતા। આ જે બંને અનડિટેક્ટ ઘરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે। એસડીપીઓ વાપીનું સુપરવિઝન કરી રહ્યા હતા। દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે 2 શખ્સોને મેં બાતમીદાર થ્રુ આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી। એમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ, જે ગીતાનગરનો જ રહેવાસી હોવાનું, અને બીજો છે ગાઓ સુજુમા ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું બાતમી મળી, જાણકારી મળી। અને એનું જે ટેકનિકલ એનાલિસિસ કરતા ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગરી એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવેલું હતું। આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફના સંકલનની અંદર આરપીએફ કટની અને આરપીએફ મહેરનો સંપર્ક કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો ડુંગરા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન ટીમો મોકલી અને આરોપીને એમપી ખાતેથી હસ્તગત કરવામાં આવેલા હતા। સર, આંતરરાજ્ય ગેંગનું નામ શું છે કે ગેંગ ક્યાં? સર, કુલ કેટલા આરોપી પકડાયા છે અને શું મુદ્દામાં પકડાયા? જે ટીમ જે ગઈ હતી એમને 3 આરોપીઓ, ગ્યાસુદ્દીન, એની સાથે નૌશાદ અને જાવેદ, એમ 3 આરોપીઓને આરપીએફની મદદથી અમે હસ્તગત કરેલા હતા। તેઓની પાસેથી જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ હતો એ રિકવર કરવામાં આવ્યો હતો। એ દરમિયાન જે સલાઉદ્દીન હતો, જે મૂળ વાપીનો રહેવાસી છે, તેને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો અને 4 આરોપીઓને ઇન્ટ્રોગેશન દરમિયાન વધુ જણાવતા આ લોકો જે હથિયારો સાથે આવેલા હતા તે હથિયારો, એમાં 1 દેશી તમંચો, 2 પિસ્ટલ અને 10 જેટલા કારતૂસ છે સલાઉદ્દીનના ઘરેથી રિકવર કરવામાં આવેલા છે। આની પાસે કોઈ ગુનાહિત ઇતિહાસ તો ખરા? સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા 15 વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે। જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાઉસુજોમા છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહી છે। સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈ જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે એકબીજાનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી, આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે। તમામ લોકો મુંબઈ ભેગા થાય છે। મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે। બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાના ઈરાદે જાય છે, પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાહન મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે। સર, આ લોકો પર કોઈ બીજા આરોપ પણ છે?
જે આરોપી જે છે ગાઉસુજમાં ઉર્ફે ગિયાસુદ્દીન એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂનની કોશિશ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય ગેંગસ્ટર એક્ટ મુજબ પણ ગુનો નોંધાયેલો છે તથા પોલીસ સાથેની અથડામણમાં એને પગમાં ગોળી વાગ્યાનું પણ એને હકીકત જણાવેલ છે. આ ઉપરાંત જે બીજો આરોપી જે છે નૌશાદ શોએબ ખાન, એની ઉપર પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત એ ઉત્તર પ્રદેશની અંદર જયસિંહપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગેંગસ્ટર એક્ટ મુજબ જે ગુનો નોંધાયો છે એમાં આજની તારીખે વોન્ટેડ છે. જ્યારે બાકીના બે આરોપીઓ જે છે સલાઉદ્દીન અને જાવેદ, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલના તબક્કે જણાવેલ નથી. અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને ઇન્ટ્રોગેશન દરમિયાન બીજી વિગતો આવશે તો આપને જાણ કરવામાં આવશે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।